તો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ। ટાટ એટલે કે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે સેકન્ડરી માટે જે ગુજરાતી વ્યાકરણના શું આપણે અહીં મહત્ત્વના પ્રશ્નો અને તેની સમજૂતી આપણે વિભાગવાર લીધી છે। એ આ જેટલા પણ આપણે 100 પ્રશ્નો લીધા છે, જે આપણે પરીક્ષાના માળખા અને લેવલ મુજબ જ તૈયાર કરેલા છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આપણા વિડીયોને સંપૂર્ણ જુઓ, જેથી કરીને તમારી તૈયારી સારી થાય। આ ગુજરાતી વ્યાકરણ છે, એવું નથી કે આ ટેસ્ટની એક્ઝામમાં જ પૂછાશે, બાકી કોઈ પણ એક્ઝામમાં આપણને ગુજરાતી વ્યાકરણ કામ આવવાનું છે। તો ચાલો આપણે ચાલુ કરીએ। પ્રથમ વિભાગમાં લીધું છે આપણે સંધિ અને જોડણી, જેમાં પ્રથમ પ્રશ્ન છે ગાયક શબ્દની સાચી સંધિ કઈ છે? ગાયક શબ્દની સાચી સંધિ કઈ છે? તો અહીં આપણો ઓપ્શન છે, જુઓ, જવાબ ફૂલ્લો થઈ ગયો। ગા વત્તા અખ, ગે વત્તા અખ, ગેય વત્તા અક અને ગાય વત્તા અક। આપણો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર સી, ગેય વત્તા અક। કેમ આવશે એ પણ આપણે જોઈ લઈએ। જુઓ સમજૂતી, અયાદી સંધિના નિયમ મુજબ અ આઈ વત્તા અ બરાબર અ આઈ વત્તા અ થાય છે, માટે શું આવે? ગેય વત્તા અક। ખ્યાલ આવી ગયો? અહીંયા ઇંગ્લિશમાં ટાઈપિંગ થયેલું છે, બાકી લખાણ આપણે ગુજરાતીમાં વાંચીએ તો એવું જ છે। ખ્યાલ આવી ગયો? જુઓ એના પછી પ્રશ્ન નંબર 2, વધુ લેખ શબ્દની સંધિ છૂટી પાડો। તો જુઓ, વધુ વત્તા લેખ, વધુ વત્તા ઉલ્લેખ એ આપણો જવાબ આવશે। કેમ આવશે જોઈ લઈએ। સમજૂતી જુઓ, દીર્ઘ ઉ વત્તા હસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ થાય। પ્રશ્ન નંબર 3, જો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 100 પ્રશ્નો લીધા છે, એટલે વિડીયો લાંબો થાય તો વાંધો નહીં, બાકી તમારી ફુરસતે સંપૂર્ણ વિડીયો જુઓ, બરાબર। જો તમે સંપૂર્ણ વિડીયો જોશો, હવે એક્ઝામ આપણી નજીક જ છે, તો આ એક એ જાતનું રિવિઝન જ છે તમારા માટે, બરાબર। બહુ બધા આપણે 30 થી 40 મિનિટમાં આ વિડીયો પૂરો થઈ જશે, ચિંતા નહીં કરતા। જુઓ ત્રીજા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો અહીંયા વિભૂષિત, બરાબર, ઓપ્શન નંબર બી આપણો જવાબ આવશે। જેમાં ખાસ નોંધ આપણે અહીંયા લીધી છે, જોઈ લો। ટાટેસમાં ખાસ કરીને ઈ અને નાનુંના નિયમ પર વધુ ધ્યાન આપવું, કેમ કે સામાન્ય રીતે ઈથ પ્રત્યે લાગે ત્યારે આગળનો અક્ષર કેવો થાય? દીર્ઘ થાય છે। એના પછી આપણે વિભાગ 2માં સમાસના ઓળખાવાના પ્રશ્નો લીધા છે। એમાં જુઓ, નર્મદા કયો સમાસ છે? તપ્તપુરુષ, ઉપપદ, બહુવ્રીહી કે કર્મધારય? અહીં આપણો જવાબ આવશે ઉપપદ, ઓપ્શન નંબર બી। જો સમજૂતી, નર્મ એટલે કે આનંદ, દા એટલે કે આપનાર, જે સમાસનું ઉત્તરપદ ક્રિયાપદનું મૂળ હોય તેને શું કહેવાય? ઉપપદ કહેવાય। જો 5મા નંબરનો પ્રશ્ન, પંચવટી શબ્દનો સમાસ જણાવો। ઓપ્શન એ છે દ્વંદ્વ, ઓપ્શન બી મધ્યમ પદલોપી, ઓપ્શન સી દ્વિગુ, ઓપ્શન ડી અવયવી ભાવ। જો આપણો અહીંયા જવાબ આવશે દ્વિગુ। કેમ દ્વિગુ આવશે એ પણ જોઈ લઈએ। સમજૂતી, પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ છે, માટે આપણો શું આવે? જવાબ દ્વિગુ આવે। પ્રશ્ન નંબર 6, હાથોહાથ કયો સમાસ છે? ઓપ્શન એ ઉપપદ, ઓપ્શન બી કર્મધારય, ઓપ્શન સી અવયવી ભાવ, ઓપ્શન ડી બહુવ્રીહી। આપણો જવાબ આવશે અહીંયા અવયવી ભાવ। જો સમજૂતી, આખા શબ્દનો ઉપયોગ અવયવ તરીકે થયો હોય અને ક્રિયાની રીત બતાવે તો આપણો અહીંયા જવાબ આવશે અવયવી ભાવ। એના પછી આપણે સંદ અને અલંકાર લીધા છે, એ પણ જોઈ લો। દમયંતીનું મુખ તો જાણે પૂનમનો ચંદ્ર અલંકાર ઓળખાવો। અહીંયા આપણો ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપકી વ્યતિરેક આપણો જવાબ આવશે ઉત્પ્રેક્ષા। કેમ આવે તે પણ જોઈએ। જાણે લખી શકે એવા શબ્દો સંભાવના દર્શાવે છે, અહીંયા આપણે જાણે શબ્દ આવ્યો, માટે આપણો અહીંયા જવાબ આવશે ઉત્પ્રેક્ષા। પ્રશ્ન નંબર 8, કાળુને તો રાજુની ગાળો પણ ગોળ જેવી મીઠી લાગતી, કયો અલંકાર? જુઓ, વ્યસ્તુતિ, શ્લેષ, સજીવારૂપણ કે ઉપમા? આપણો જવાબ આવશે અહીંયા ઉપમા। કેમ આવશે જુઓ સમજૂતી, જેવી શબ્દ દ્વારા સરખામણી કરવામાં આવી છે, એના માટે આપણો જવાબ આવશે અહીંયા ઉપમા। પ્રશ્ન નંબર 9, મંદાક્રાંતા સંદના અક્ષર અને બંધારણ જણાવો। ઓપ્શન એ 17 અક્ષર, મ ભ ન ત ત ગા ગા, 19 અક્ષર, મ સ જ સ ત ત ગા ગા, કે ઓપ્શન નંબર સી 17 અક્ષર, ય ભ ન યમ ન સ બ લગા, કે 17 અક્ષર, ન સમરસ લગા? જે આ ન સમરસ લગા છે એ આપણે હિરણીનું છે, ને યમન સ બલા ગાના અગર તમને મેં કીધેલું એ શિખરણીનું છે। જ્યારે મોસ જસ તો ગાગા એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે। જ્યારે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ 17 અક્ષર, મ ભ ન ત ત ગાગા। એના પછી આપણે વિભક્તિને કુદંતો લીધા છે। જુઓ 10મા નંબરનો પ્રશ્ન, તેણે લાકડીએ સાપ માર્યો, લાકડી એ કઈ વિભક્તિ છે?
ઓપ્શન એ કર્તા, ઓપ્શન બી કર્મ, ઓપ્શન સી કરણ, ઓપ્શન ડી અપાદાન. આપણો જવાબ આવશે અહીંયા કરણ એટલે કે તૃતીય વિભક્તિ. કેમ આવે તે પણ જોઈ લ્યો. સમજૂતી જુઓ, ક્રિયા કરવાનું સાધન લાકડી છે અને એ પ્રત્યય અહીં સાધન તરીકે વપરાયું છે. 11 નંબરના ખાનાર માણસ, ખાનાર કયું કુદંત છે? એ વર્તમાન કુદંત, બી ભૂત કુદંત, સી ભવિષ્ય કુદંત કે ડી એર્થવર્થ કુદંત. અહીંયા ખાનાર માણસ એટલે શું છે? નાર પ્રત્યય લાગેલો છે. જુઓ ભવિષ્ય કુદંત આવશે. જો સમજૂતી નાર પ્રત્યય એટલે કે ભવિષ્ય કુદંત સૂચવે છે. વિભાગ 5 શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગ આપણે લીધા છે. જુઓ 12મા નંબરનો પ્રશ્ન, જેની પત્ની મરી ગઈ હોય તેવો પુરુષ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. વિધવા, ત્યક્તતા, વિધુર કે સધવા. અહીં આપણો જવાબ આવશે વિધુર. 13 નંબરનો પ્રશ્ન, આકાશ પાતાળ એક કરવા. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ખૂબ જ મહેનત કરવી, અસત્ય બોલવું, આશ્ચર્યચકિત થવું કે મુસાફરી કરવી. અહીં આપણો જવાબ આવશે ખૂબ જ મહેનત કરવી. 14 નંબરનો પ્રશ્ન, તિથિ નક્કી કર્યા વગર આવનાર સાચો શબ્દ કયો? મહેમાન, અતિથિ, અભ્યાગત, આપેલ તમામ. તો અહીંયા આપણે આપેલ તમામ આવશે. કેમ? જો નોંધ લીધે મુખ્યત્વે અતિથિ વપરાય છે, બાકી અભ્યાગત ને મહેમાન પણ આવશે. જો ખાસ કરીને નોંધ લીધે છે તે તમારે ખાસ જોઈ લેવાની. પદ્યાર્થ ગ્રહણમાં કવિતાની પંક્તિઓમાંથી અલંકાર અને સંત પૂછવાની શક્યતા વધુ છે. પદ્યાર્થ ગ્રહણ છે બરાબર, એમાં કવિતાની પંક્તિઓમાંથી અલંકાર અને સંત પૂછવાની શક્યતા વધુ છે. એના માટે તમારે આ પણ ખાસ જોઈ લેવું. આ ઉપરાંત કહેવતો એ પાઠ્યપુસ્તક છે બરાબર. તો જેમ કે ધોરણ 9 છે, ધોરણ 10ની જે પાછળ આપેલી કહેવતો છે એ તમારે ખાસ વાંચી લેવી. અને ત્યાર પછી નિપાત છે, એ જ તો પણ એ શુદ્ધ જેવા શબ્દો વાક્યમાં ભાર દર્શાવે છે, તે આપણે ખાસ યાદ રાખવું. એટલે આપણે ચોપડી પણ ખાસ 9-10ની ગુજરાતીની ચોપડી પણ ખાસ કરવી. જો આના પછી વિભાગ 6માં આપણે વાક્યના પ્રકાર અને પ્રેરક વાક્યો લીધા છે. જેમાં 16 નંબરનો પ્રશ્ન છે, રમેશ પુસ્તક વાંચે છે, આ વાક્યનું ભાવે પ્રયોગ રૂપાંતર કરો. તો ઓપ્શન એ, રમેશથી પુસ્તક વંચાય છે, રમેશ દ્વારા પુસ્તક વંચાયું, રમેશથી વંચાય છે, રમેશ પુસ્તક વંચાવે છે. તો અહીં જવાબ આવશે રમેશથી વંચાય છે. કેમ કે આપણે શું કરવાનું છે? ભાવેમાં પ્રયોગ રૂપાંતર કરવાનું છે. ભાવે હોય તો શું થાય? સમજૂતી જુઓ, ભાવે પ્રયોગમાં કર્મ હોતો નથી અને ક્રિયાપદમાં આ પ્રત્યય લાગે છે. જો કર્મ હોય તો તેને કર્મણી પ્રયોગ કહેવાય. પ્રશ્ન નંબર 17, બાએ રસોઈ બનાવી, આ વાક્યનું પ્રેરક વાક્ય જણાવો. ઓપ્શન એ, બાથી રસોઈ બનાવાય, બા રસોઈ બનાવડાવે છે, બાએ દીકરી પાસે રસોઈ બનાવડાવી કે બા રસોઈ બનાવે છે. પ્રેરકમાં શું છે? કોઈ બીજા પર આપણે કાર્ય કરાવીએ તો તે પ્રેરક બને, ને બીજા થકી ત્રીજા પર આપણે કામ કરાવડાવીએ તો તે પુનઃ પ્રેરક બને. જો અહીંયા આપણા ઓપ્શન નંબર સી જવાબ આવશે, બાએ દીકરી પાસે રસોઈ બનાવડાવી. જો સમજૂતી, જ્યારે કરતા પોતે કાર્ય ન કરતા અન્ય પાસે કરાવે ત્યારે ડાવ કે આવ પ્રત્યય લાગે છે. એના પછી આપણે વિશેષણ અને ક્રિયા વિશેષણના પ્રશ્નો લીધા છે. જુઓ, આપણે એક તો સિરીઝ લીધી છે. આપણે ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરમાં શરૂઆતથી જ આપણે દરેક ટોપિકના વિડીયો લીધા છે. તો અત્યાર સુધી આપણે વિશેષણ અને ક્રિયા વિશેષણના વિડીયો આપણે ચેનલ પર મૂકેલા જ છે. જે લોકોએ એ વિડીયો ના જોયા હોય એ જોઈ લો. જો તમે એ વિડીયો જોયા પછી જો આપણે આ વિડીયો જોશો, જે મોક ટેસ્ટ આપશો ગુજરાતી વ્યાકરણની, તો તમને ખૂબ જ બેનિફિટ એટલે કે ફાયદાકારક થશે. કેમ કે તમને પ્રશ્નોના જવાબ આવડશે, ને પ્રશ્નોના જવાબ આવડશે એટલે તમને એક્ઝામ આપવાની આ વિડીયો જોવાની મજા આવશે. એના માટે કહું છું. તો જુઓ 18 નંબરનો પ્રશ્ન, સાદગી શબ્દનું વિશેષણ કયું થાય? તો એ સાદું, સાદગીપૂર્ણ, સાદગીવાળું કે સાદાઈ. આપણો જવાબ આવશે સાદું. જુઓ સમજૂતી, સાદગી સંજ્ઞા છે, જ્યારે સાદું એટલે કે દાખલા તરીકે સાદું ભોજન એ વિશેષણ છે. 19 નંબરનો પ્રશ્ન, તે ધીમેથી બોલ્યો. આ વાક્યમાં ધીમેથી કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? તો એ સ્થળવાચક, બી સમયવાચક, સી રીતવાચક કે ડી જથ્થાવાચક. આપણો જવાબ આવશે અહીંયા રીતવાચક. જો સમજૂતી, ક્રિયા કઈ રીતે થઈ તે દર્શાવે છે. આનાથી આપણે પદક્રમ અને પદ સંવાદના પ્રશ્નો લીધા છે. પ્રશ્ન નંબર 20 જુઓ, સાચો પદક્રમ ધરાવતું વાક્ય ઓળખાવો. ઓપ્શન એ છે સુંદર ગાર્ડન, આ સુંદર ગાર્ડન છે, ગાર્ડન સુંદર છે, આ છે ગાર્ડન સુંદર. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, આ સુંદર ગાર્ડન છે, અથવા તો આ ગાર્ડન સુંદર છે, એવું પણ આવી શકે. પણ અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એના હિસાબે આપણો ઓપ્શન નંબર બી એ આપણો જવાબ આવશે. જુઓ સમજૂતી, ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે કર્તા પ્લસ કર્મ અથવા વિશેષણ પ્લસ ક્રિયાપદનો ક્રમ હોય છે. આપણે ક્રિયાપદના વિડીયોમાં જોઈ ગયેલા કે ક્રિયાપદો હંમેશા ક્યાં હોય? વાક્યના અંતે આવે છે. પ્રશ્ન નંબર 9, સંજ્ઞાના પ્રશ્નો લીધા છે આપણે. એમાં 21 નંબરનો જે પ્રશ્નો છે એમાં નદી શબ્દ કયા પ્રકારની સંજ્ઞા
કયા પ્રકારની સંજ્ઞા છે અથવા તો દર્શાવે છે. આપણે આ સંજ્ઞાનો વિડીયો પણ જોઈ ગયેલા છે. જે લોકોએ જોઈ હશે એ લોકોને આવડશે. વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક કે સમૂહવાચક. તો આપણો જવાબ આવશે અહીંયા જાતિવાચક, કેમ કે આખી જાતિનો સમૂહનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. નદી એ ચોક્કસ નામ નથી, પણ નદી એક જાતિ તરીકે લીધેલું છે. જો નર્મદા નદી હોય તો વ્યક્તિવાચક આવે, બાકી અહીંયા નામ આપવામાં આવેલું નથી, ફક્ત નદી એવું આપવામાં આવેલું છે, જેના લીધે આપણો જવાબ આવશે અહીંયા જાતિવાચક. જુઓ સમજૂતી, જો નર્મદા હોત તો વ્યક્તિવાચક ગણાય, પણ નદી આખી જાતિનો નિર્દેશ કરે છે. પ્રશ્ન નંબર 22, ધીરજ શબ્દની સંજ્ઞા ઓળખાવો. ઓપ્શન એ ભાવવાચક, ક્રિયાવાચક, વ્યક્તિવાચક કે જાતિવાચક. અહીંયા આપણો જવાબ આવશે ભાવવાચક. જો સમજૂતી, જેને સ્પર્શી ન શકાય પણ અનુભવી શકાય તેને શું કહેવાય? ભાવવાચક સંજ્ઞા કહેવાય. જુઓ એના પછી 23 નંબરના પ્રશ્નો છે. એમાં સ્વર વ્યંજનના વિડીયો પણ આપણે લીધેલા છે અલગથી. જે લોકોએ ના જોયો હોય એ લોકોએ જોઈ લેવો. તો અહીંયા સ્વર અને વ્યંજન છૂટા પાડવાના એમાંથી પ્રશ્નો છે. જુઓ ક્ષત્રિય શબ્દની સાચી ધ્વનિ શ્રેણી કઈ છે? તો ઓપ્શન એ ક, સ, અ, ત, ર, ઈ, ય, વ. જુઓ બી છે ક્ષ વત્તા અ વત્તા ચ વત્તા ઈ વત્તા ય. સીમાં ક વત્તા સ વત્તા અ વત્તા ત વત્તા ર વત્તા ય વત્તા અ. ઓપ્શન ડી છે ક વત્તા સ વત્તા અ વત્તા ત વત્તા ર વત્તા ઈ વત્તા ય વત્તા અ. તો આપણો જવાબ કઈ આવશે? ઓપ્શન નંબર એ ક વત્તા સ વત્તા અ વત્તા ત વત્તા ર વત્તા ઈ વત્તા ય વત્તા અ. બરાબર. કોઈક વાર આપણને એવું પણ પૂછવામાં આવે કે આમાં વ્યંજન કેટલા ને સ્વર કેટલા? તો આમાં સ્વર છે, અ એ સ્વર છે, ઈ એ સ્વર છે અને અ એટલે અહીંયા સ્વર છે 3. ત્યારે વ્યંજન કેટલા છે? 1, 2, 3, 4 ને 5. તો ટોટલ કેટલા થયા? કોણ કેટલા છે એવું પૂછે તો 7 આવે. બરાબર. તો જુઓ સમજૂતી, ક્ષ એ ક વત્તા સ અને ત એ ત વત્તા રના જોડાણથી બને છે, માટે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. વિભાગ 11 નિપાત ઓળખાવ એવું લીધા. નિપાતના પ્રશ્નો પણ લીધેલા છે. જુઓ તમારે પણ અમારી સાથે આવવાનું છે. આ વાક્યમાં નિપાત કયો છે? તો તમારે પણ સાથે છે, જવાબ આવશે પણ. જુઓ સમજૂતી, પણ અહીં બાદ દર્શક નિપાત તરીકે વપરાય છે. બરાબર. નિપાતો હંમેશા આપણને શું બતાવે? બાદ દર્શાવે. સીમાવાચક નિપાત ઓળખાવો. બરાબર. જ તો ફક્ત પણ. તો અહીં જવાબ આવશે ફક્ત. કેમ આવે તે પણ જોઈ લઈએ. સીમાવાચકમાં ફક્ત કેવળ માત્રા એ સીમા દર્શાવે છે, માટે આપણો આજે જવાબ આવશે અહીંયા ફક્ત. 26 નંબરનો પ્રશ્ન, સંધિ જોડો અને સોળના પ્રશ્નો લીધા છે. જુઓ કવિસ્વર શબ્દની સાચી સંધિ કઈ છે? તો કવિ વત્તા ઈશ્વર, કવિ વત્તા ઈશ્વર, કવિ વત્તા ઈશ્વર કે કવિ વત્તા ઈશ્વર. ઓપ્શન નંબર બી આપણો જવાબ આવશે કવિ. હસ્વ છે વીમાં પ્લસ ઈશ્વર, મતલબમાં શું થાય? સમજૂતી જુઓ, કવિશ્વર થાય, હસ્વ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ થાય, માટે સવર્ણ દીર્ઘ સંધિ થાય. વિડીયોના જો પ્રશ્નો ના ખબર પડતી હોય તો શાંતિથી તમારે વિચારવાનો પોઝ કરીને વિડીયોમાં, એટલે તમને ખબર પડે. સમજૂતી આપેલી છે એટલે તમે જે સમજૂતી જોશો તો તમને ખ્યાલ તો આવી જ જશે. જુઓ 27 નંબરના સદા વત્તા એવની સંધિ જોડો. એમાં સદૈવ એ આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. જો સમજૂતી, વૃદ્ધિ સંધિના નિયમ મુજબ આ વત્તા એ એટલે કે એ થાય. જો આના સંબંધ ઓળખાવે એ આપણે લીધા છે. અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. કયું સમ છે? મન ક્રાંતા છે, પૃથ્વી છે, શીખવણી છે કે સાધુ વિકદન? તો અહીંયા શીખવણી છે. જુઓ 17 અક્ષર છે, જોઈ લો, અને તેનું બંધારણ યમન સબલ ગા મુજબ બેસે છે, માટે પહેલો અક્ષર લઘુ અને બીજો અને પછીના 5 કેવા છે? ગુરુ છે, માટે આપણો જવાબ આવશે શીખવણી. યમન છે ભલા ગાના. જો તેમનું બંધારણ તમારે યાદ રાખવાનું હોય શીખવણીનું, તો યમન છે ભલા ગાના, યમન સલગ, યમન છે ભલા ગાના યાદ રહી જાય. 29 જે પોષતું તે મારતું એવો દિશ્યક્રમ કુદરતી સંદ ઓળખાવો. હરિગીત, સવૈયા, ચોપાઈ કે દોરો? આપણો જવાબ આવશે હરિગીત. કેમ આવશે એ પણ જોઈ લઈએ. આ માત્ર સંદ છે જેમાં 28 માત્રાઓ હોય છે. જો અલંકારના પ્રશ્નો લીધા. 30 નંબરનો પ્રશ્ન, નર્મદાએ તેને તો નર્મદા જેવી જ લાગી. અલંકાર ઓળખાવો. ઉપમા, અનન્વય, સુપક ને ઉત્પ્રેક્ષ. આપણો જવાબ આવશે અનન્વય. કેમ આવે તે પણ જોઈ લઈએ. જ્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને. 31 નંબરનો પ્રશ્ન, સંસાર, સાગર તરવો ઘણો કઠિન છે. અલંકાર ઓળખાવો. ઓપ્શન એ વ્યતિરેક, શ્લેષ, રૂપક, વ્યાજ શ્રુતિ કે જવાબમાં આવશે રૂપક. કેમ આવે જવાબમાં રૂપક એ પણ આપણે જોઈ લઈએ. સમજૂતી જુઓ, સંસારને સાગરનું રૂપ આપી દેવામાં આવ્યું છે, એટલે ઉપમેય અને ઉપમાન એકરૂપ છે. એના પછી સમાસનો પ્રશ્નો લીધા છે. જુઓ દરરોજ કયો સમાસ છે? અવ્યવિભાવ સમાસ છે. સમજૂતી જુઓ, દર એ પૂર્વપદ તરીકે અવ્યવ છે, જે સમયની પુનરાવૃત્તિ દર્શાવે છે. મહારાજા શબ્દનો સમાસ ઓળખાવો. કયો છે? બ્રહુવિહી, કર્મધારાય, દ્વિગુ કે ઉપપદ? આપણો જવાબ આવશે કર્મધારાય. કેમ આવે તે પણ જુઓ. મહાન એવા રાજા, અહીં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ શું છે? વિશેષણ છે, માટે આપણો જવાબ આવશે અહીંયા કર્મધારાય. એના પછી 34 નંબરનો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓ લેખ લખવા બેઠા, લખવા કયું કુદંત છે?
ઓપ્શન એ સંબંધક ભૂતકૃદંત, બી હેતુવત કૃદંત, વર્તમાન કૃદંત કે સામાન્ય કૃદંત. આપણો જવાબ આવશે અહીંયા હેતુવત કૃદંત. જો સમજૂતી વા અથવા વાને પ્રત્યે ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે ત્યારે હેતુવત કૃદંત બને. 35 નંબરનો પ્રશ્ન, તે હસતા હસતા બોલ્યો. હસતા કૃદંતનો પ્રકાર ઓળખાવો. ભૂતકૃદંત, સામાન્ય કૃદંત, વર્તમાન કૃદંત કે ભવિષ્ય કૃદંત. અહીંયા આપણો જવાબ આવશે વર્તમાન કૃદંત. જો સમજૂતી તો તી તું તા પ્રત્યે વર્તમાન કૃદંત સૂચવે છે જે ચાલુ ક્રિયા દર્શાવે છે. એના પછીનો પ્રશ્ન જુઓ 47માં, તે ગાડીમાંથી ઉતર્યો. ગાડીમાંથી શબ્દની વિભક્તિ ઓળખાવો. બરાબર, એમાં આપણો પંચમી એટલે કે અપાદાન આવશે. કેમ તે પણ જોયેલું. સમજૂતી જ્યારે એક પદ બીજા પદથી છૂટું પડતું હોય ત્યારે થી માંથી પ્રત્યય લાગે અને તેને અપાદાન વિભક્તિ કહેવાય. 47માં જુઓ, આ ગીતાનું પુસ્તક છે. ગીતાનું કઈ વિભક્તિ છે? તો આપણો જવાબ આવશે સંબંધ વિભક્તિ. એટલે કે સમજૂતી જુઓ, નો, ની, નું, ના પ્રત્યય બે સંજ્ઞાઓ વચ્ચેનો સંબંધ કે માલિકી દર્શાવે છે. 48 જુઓ, અલી અને આલી શબ્દ જોડકાનો સાચો અર્થ જણાવો. આપણો જવાબ આવશે ભમરો અને સખી. તો જુઓ સમજૂતી, હસવો અલી એટલે ભમરો અને દીર્ઘ આલી એટલે સખી કે બહેનપણી. 49 જુઓ, ઉદર અને ઉંદર શબ્દનો અર્થભેદ જણાવો. અહીં જવાબ આવશે પેટ અને ઉંદર એટલે એક પ્રાણી. જુઓ સમજૂતી, અનુસ્વારના ફેરફારથી અર્થ બદલાઈ જાય છે. ઉદર એટલે પેટ થાય. 50 નંબરનો પ્રશ્ન જુઓ, મેં કવિતા વાંચી. આ વાક્યનું કર્મણી પ્રયોગમાં રૂપાંતર કરો. અહીંયા જવાબ આવશે મારાથી કવિતા વંચાઈ. જુઓ સમજૂતી, કર્તાને થી પ્રત્યય લાગે અને ક્રિયાપદ કર્મને અનુસરે ત્યારે કવિતા સ્ત્રીલિંગ છે તેથી વંચાય. 51માં, પોલીસથી ચોર પકડાઈ. આ કયા પ્રકારનું વાક્ય છે? એમાં જવાબ છે કર્મણી. કેમ આવશે? જો સમજૂતી, કર્તા એ પોલીસને કરતા છે ને થી એ પ્રત્યય લાગ્યો છે અને ચોર કર્મ હાજર છે. 52, કાકરે કાકરે પાળ બંધાય. કહેવતનો અર્થ શું થાય? અહીં જવાબ આવશે થોડું થોડું કરતાં મોટું કામ થાય. 53, લોઢાના ચણા ચાવવા. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અત્યંત મુશ્કેલ કાર્ય કરવું. સમાનાર્થી અને વિરુદ્ધ શબ્દ પણ આપણે પ્રશ્નો લીધા છે. જુઓ, સવ્યસાચી શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. આપણો જવાબ આવશે અર્જુન. સવ્યસાચી એટલે અર્જુન. સમજૂતી જુઓ, અર્જુન બંને હાથે બાણ ચલાવી શકતો હોવાથી તેમને સવ્યસાચી કહેવામાં આવે છે. તીક્ષ્ણ શબ્દનો વિરોધી શબ્દ કયો? આપણો જવાબ આવશે ભુઠ્ઠો. હવે નિપાતના પ્રકારનો શબ્દ છે. જુઓ પ્રશ્નો, તમે જ મારા સાચા મિત્રો છો. વાક્યમાં કયો નિપાત છે? ભારવાચક છે. કયું સમજૂતી જુઓ, જ, તો, પણ, ય જ્યારે વાક્યમાં ભાર મૂકવામાં વપરાય ત્યારે ભારવાચક નિપાત કહેવાય. 67માં, ગુરુજી મને આ પ્રશ્ન સમજાવો ને અથવા સમજાવશો ને. આ વાક્યમાં ને આપણને શું સૂચવે છે? તો જવાબ આવશે લટકણીઓ. બરાબર. સમજૂતી જુઓ, વાક્યના અંતે ખાતરી કરવા કે સંમતિ મેળવવા વપરાતા પદોને ને, કે, એમ વગેરે પ્રકીર્ણ નિપાત છે. ને, કે, એમ એ કેવા છે? પ્રકીર્ણ. જો 68 નંબરનો પ્રશ્ન, સંસ્કાર શબ્દની સાચી સંધિ કઈ છે? સંસ્કારમાં સમ વત્તા કાર. જુઓ સમજૂતી કેમ આવે? ઓપ્શન નંબર બી જવાબ તે. વ્યંજન સંધિના નિયમ મુજબ મ પછી ક, ખ, ગ જેવા અક્ષરો આવે ત્યારે મનો અનુસ્વાર થાય છે અને સનો ઉમેરો થાય છે. પ્રશ્ન નંબર 69, ધનુર્ધારી શબ્દની સંધિ છૂટી પાડો. જવાબ આવશે ધનુ વત્તા ધારી. જો સમજૂતી, વિસર્ગ સંધિના નિયમ મુજબ વિસર્ગ પછી ઘોષ વ્યંજન આવે ત્યારે વિસર્ગનું શું થાય? ર થાય છે. એના પછી 70 નંબર પ્રશ્ન, પીળા પણ ફરી નથી થતા, કોઈ કાળે જ લીલા અલંકાર ઓળખાવો. તો આપણો જવાબ આવશે સ્વાભાવિકથી. એટલે કે સમજૂતી જુઓ, વસ્તુ કે ઘટનાનું જેવું છે તેવું જ તાદૃશ વર્ણન કરવામાં આવે તેને સ્વભાવોક્તિ અલંકાર કહેવાય. એના પછી જુઓ, કામિના કોકિલા કેલી કુંજન કરે. કઈ અલંકાર વર્ણનો પ્રાસ? જુઓ અહીં ક વર્ણનું વારંવાર પુનરાવર્ત થતું હોવાથી આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી વર્ણપ્રાસ. શબ્દસમૂહ ફરી પાછા લીધા છે. દરિયામાં લાગેલો યજ્ઞ શબ્દસમૂહ માટે એક શબ્દ શું આવે? વડ વા નળ. જો જંગલનો અગ્નિ એટલે કે દાવણ અને પેટનો અગ્નિ એટલે કે જઠરાગ્નિ. રાંધવા માટે તૈયાર રાખેલું બળતણ. કર ગઠિયા. આંધણ એટલે રસોઈ માટે મૂકેલું ગરમ પાણી. જુઓ 74, મેં 2 લીટર દૂધ લીધું. 2 લીટર કયું વિશેષણ છે? પરિમાણવાચક. સમજૂતી જુઓ, જથ્થો કે માપ લીટર, મીટર અને કિલો દર્શાવે તેને પરિમાણવાચક વિશેષણ કહેવાય. ચતુર. રમેશ ભણવામાં હોશિયાર છે. ચતુર કયા પ્રકારનું વિશેષણ છે? ગુણવાચક. આ ઉપરાંત આપણે ખાસ વિદ્યાર્થી મિત્રોને તૈયારી માટે યાદ રાખવા જેવી ટિપ્સ નોંધ તરીકે લીધી છે, તો અહીંયા આપણે એ પણ જોઈએ. ભારવાચકમાં જ, તો, પણ, ય શુદ્ધ આવે. સીમાવાચકમાં માત્ર, કેવળ, ફક્ત અને શેક આવે. વિનયવાચકમાં જી એટલે દાખલા તરીકે ગુરુજી, પિતાજી એવું આવે. અને પ્રકીર્ણ એટલે કે લટકણિયા ને, કે, તો, એમ, કેમ એ બધા જો તમને વાક્યમાં દેખાય તો બેઠા લખી જ નાખવાનો. બરાબર. એના પછી જો 86 નંબરનો પ્રશ્ન,
વિજ્ઞાન શબ્દની સાચી ધ્વનિ શ્રેણી કઈ છે? ઓપ્શન નંબર બી વ વત્તા ઈ વત્તા જ વત્તા ગ વત્તા આ વત્તા ન વત્તા અ. સમજૂતી જો અગ્ન એટલે જ વત્તા અંશ જ વર્ગનો અનુનાસિકના જોડાણથી બને છે. 87 સાચી જોડણી ઓળખાવો. શારીરિક. ઓપ્શન નંબર સી. જ્યારે કોઈ શબ્દને એક પ્રત્યય લાગે ત્યારે તેને આગળનું અક્ષર હસ્વ ઈ હોય છે. 88 જુઓ, તેણે મને પુસ્તક આપ્યું. આ વાક્યમાં મુખ્ય કર્મ કયું છે? પુસ્તક. જુઓ સમજૂતી, શું થી પ્રશ્ન પૂછવાથી મુખ્ય કર્મ મળે એટલે કે પુસ્તક, અને કોનેથી પ્રશ્ન પૂછવાથી ગૌણ કર્મ મળે એટલે કે મને. જુઓ 89 આકાશમાં પક્ષીઓ ઉડે છે. આ વાક્યમાં આકાશમાં કયું પદ છે? તો એ ક્રિયા વિશેષણ એટલે કે સ્થળવાચક છે. જુઓ 90 નંબરનો સાધુ શબ્દનું ભાવવાચક સંજ્ઞામાં રૂપાંતર શું થાય? આપેલ તમામ. સાદગી, સાદાઈ, સાતપણું, આપેલ તમામ. આપણો જવાબ છે આપેલ તમામ. સમજૂતી જુઓ, આ ત્રણેય શબ્દો સાધુ ગુણમાંથી ઉતરી આવેલ ભાવ દર્શાવે છે. પિતાજી તમે આવશો ને, આ વાક્યમાં જી કયો નિપાત છે? ભારવાચક, સીમાવાચક, વિનયવાચક કે પ્રકરણ? અહીં જવાબ આવશે વિનયવાચક. પ્રશ્ન નંબર 92, સૂર્યોદય કયો સમાસ છે? તપ્ત પુરુષ સમાસ છે. સમજૂતી જુઓ, સૂર્યનો ઉદય એટલે ષષ્ઠી તપ્ત પુરુષ. 93 નંબરનો પ્રશ્ન, કાળી ગાય મેદાનમાં ચરે છે. આ વાક્યમાં વિશેષણ કયું છે? તો કાળી એ કેવું છે? આપણને ગુણ બતાવે છે. પવન શબ્દનો સમાનાર્થી શબ્દ કયો? અનિલ. જુઓ નોંધ આપેલી છે, અનલ એટલે અગ્નિ થાય. આમાં અવારનવાર ભૂલ થતી હોય છે, બરાબર? એટલે પવન એટલે અનિલ થાય, અનલ ન થાય. પરોળીએ મરઘો બોલ્યા વાક્યમાં કયો કાળ છે? ભૂતકાળ. સન્નુમાં ગજગજ સાથે ફૂલાવી રૂઢિપ્રયોગનો અર્થ બતાવો. ખૂબ જ ગર્વ થવો. 97માં મતંગ જેન્દ્ર સંદમાં કેટલી માત્રાઓ હોય છે? 31. સંધ્યા શબ્દોને વિરોધી શબ્દ જણાવો. ઉષા. સંધ્યા એટલે સાંજ, ઉષા એટલે સવાર. 9 જેનું ભાગ્ય ઉજળું છે તે શબ્દ સૌ માટે એક શબ્દ. ભાગ્યશાળી. 100 નંબરનો પ્રશ્ન, આપણા વિડીયોનો આ છેલ્લો પ્રશ્ન છે. રાવણ મંદોદરીને સમજાવે છે. આ વાક્યમાં પ્રેરિત કરતા કોણ છે? તો અહીં જવાબ આવશે મંદોદરી. કેમ આવશે એ પણ જુઓ સમજૂતી, જે વ્યક્તિ પાસે ક્રિયા કરાવવામાં આવે તેને પ્રેરિત કરતા કહેવાય. જો અહીં આપણે 100 પ્રશ્નો પૂરા થાય છે. સંપૂર્ણ વિડીયો જોયો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. અને વિડીયોના અંતમાં તમને એક વિનંતી છે મારા તરફથી કે જે લોકોએ વિડીયોને લાઇક નથી કર્યો એ લોકોએ વિડીયોને લાઇક કરીને જવું. આ ઉપરાંત સબસ્ક્રાઇબ નથી કર્યું એ લોકોએ પણ સબસ્ક્રાઇબ કરી લેવું. અને આપણી ચેનલ પર નવા વિદ્યાર્થીઓ ભાઈઓ આવેલા હોય તો એ વિદ્યાર્થી ભાઈઓએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને દરેક વર્તુળ મિત્ર વર્તુળમાં ગ્રુપમાં આપણે વિડીયોને શેર કરી દેવો, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ આ વસ્તુનો આ વિડીયોનો લાભ લઈ શકે. તો મળી